ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન કરાવો સાથે ભયંકર વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી મોટો વળાંક લઈ અને દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતા નવા વાવાઝોડાની ભયંકર અસરોને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર વાવાઝોડાનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આમ અનેક વિસ્તારોમાં સક્રિય બનતી વાવાઝોડાવાળી નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોની અંદર તે ઉપરાંત અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં વાદળ છવાયું વાતાવરણ અને ગુજરાતમાં વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતા અને ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે અનેક જિલ્લાઓમાં કરાવો પડવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। જેમાં ખાસ કરીને આગાહીકાર આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર અનેક જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આભ ફાટતું હોય તેમ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ચાલો માહિતી મેળવીએ ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર વરસાદ, વાવાઝોડા અને માવઠા અંગે શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ અત્યારે જે હલચલ સક્રિય બની રહી છે જેનું મુખ્ય કારણ ઉત્તર ભારતના વિસ્તારની અંદર સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપ જોવા મળી રહ્યું છે। પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ઉત્તર ભારતની અંદર લાહોરનો ક્ષેત્ર, નવી દિલ્હીનો વિસ્તાર, લેહ લદ્દાખના વિસ્તાર અને હિમાલયના ક્ષેત્રની અંદર હજી પણ ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના મોટા પટ્ટાઓ ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। કચ્છના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી પસાર થતી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર હાલ અત્યારે મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। આમ કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ખૂંખાર બનતું નવું વાવાઝોડું ગુજરાત ઉપર હવે પછી ભૂક્કાઓ બોલાવતું જોવા મળવાનું છે। સિસ્ટમની સૌથી વધારે અસર હાલ અત્યારે કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર સિસ્ટમની સૌથી ભયંકર અસરો હાલ પૂરતી જોવા મળવાની છે। તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। આગામી 3 કલાકની અંદર ગુજરાતના વિસ્તાર ઉપર ફરીથી વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે હવે પછી ગાજવીજ વધતી જોવા મળવાની છે। જેમાં ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને રાજસ્થાનના ક્ષેત્રથી હવે પછી ઉત્તર ગુજરાતની અંદર થરાદનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર તો ખેડબ્રહ્માના વિસ્તારમાં, હિંમતનગરના અનેક વિસ્તારોની અંદર, મહેસાણા અને રાધનપુરના હવામાનની અંદર હવે પછી પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે। જો આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારની અંદર અત્યારે પલટાવ સાથે ઝરમર વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે। જેમાં સૌથી વધારે લખપતના ક્ષેત્રમાં, ખાવડ વિસ્તારથી રાપરનો વિસ્તાર, ગાંધીધામના અનેક પંથકથી બાડેલી, નળિયાના ક્ષેત્રથી લઈને હવે પછી માંડવીના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ આગામી 3 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ, તોફાની પવનો અને સક્રિય બનતા સિસ્ટમના તોફાની દબાણને લઈને કચ્છ ઉપર પણ માવઠું ચોતરા કાઢતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર જેમાં દ્વારકાનો ક્ષેત્ર, સલાયાનો વિસ્તાર, જામનગરના વિસ્તારથી ભાનવડ, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તે ઉપરાંત મોરબીનો ક્ષેત્ર, સુરેન્દ્રનગરનો વિસ્તાર,
ચોટીલા, બોટાદના ક્ષેત્રથી જસદણ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ પવનોની તીવ્રતાની અંદર વધારા સાથે હવે પછી ભયંકર હલચલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળતી હોય તેમ હવે અહેમદાબાદનું ક્ષેત્ર, ધોળકાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્ર, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે માવઠું ચોતરા કાઢતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાત ઉપર 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમો પણ ધીમે ધીમે વળાંક લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ગુજરાતના વિસ્તારની અંદર શિયર ઝોન અને સ્ટ્રફ ઝોનનું પણ ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ખાસ કરીને હજી પણ 20 તારીખ અને 21 તારીખના રોજ તોફાની દબાણ વધવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર હવે પછીની 24 કલાકની અંદર માવઠાની તીવ્ર અસરો જોવા મળવાની છે. તે ઉપરાંત આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. નવી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતની અંદર સતત મોટા પલટાવો આવતા જોવા મળવાના છે, જેના કારણે ગુજરાતની અંદર અવારનવાર નવા માવઠાનું સંકટ હવે પછી વધતું જોવા મળવાનું છે. માવઠાની અસરોની વચ્ચે બદલાઈ રહેલા હવામાન અને વાદળ છવાયા વાતાવરણની સાથે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કરાવો પડવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ હવામાનની અંદર પલટાવ આવશે તેમ કચ્છનો ક્ષેત્ર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના કેટલાક ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર સતત પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલ દરમિયાન સિસ્ટમનું જોર ધીમે નબળું પડતું જોવા મળવાનું છે. તેમ છતાં પણ ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને તોફાની હલચલ વચ્ચે આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની સાથે ગુજરાતમાં માવઠાના સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, જેમાં ઇન્ડિયન મેટાલોજિકલ ડિપાર્ટમેન્ટ એટલે કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના હવામાનની અંદર આગામી 24 કલાકમાં મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર દબાણ વધતું હોય તેમ હવે દાદરા નગર હવેલી, દીવના ક્ષેત્રથી દમણનો વિસ્તાર, કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ધીમે સિસ્ટમનું તોફાન વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળવાનો છે, એટલે કે લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. અત્યારે રાજકોટના ક્ષેત્રની અંદર સૌથી વધારે 38.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને સૌથી ઓછું મહુવાની અંદર 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવી રહ્યું છે. આમ દિવસે હવે પછી ગરમીમાંથી ધીમે રાહત થતી જોવા મળી રહી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર લોકોને આવી રહેલી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનને લઈને સાવચેત રહેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે એક મજબૂત અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને રાજસ્થાનના તટીય ક્ષેત્રથી લઈને હવે પછી ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ કરતું હોય તેમ સક્રિય બનતા નવા અપર એર સાયક્લોનિક સિસ્ટમને લઈને જેનો અત્યારે ઘેરાવો 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર લંબાયેલો જોવા મળી રહ્યો છે. જેમ સિસ્ટમ નજીક આવશે તેમ હવે પછી આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાનું દબાણ વધારતું જોવા મળવાનું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળવાની છે. વધી રહેલી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા
ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. તમે અહીંયા પણ લાઈવ જોઈ શકો છો. ગુજરાતના થોડા ભાગોની અંદર મધ્યમથી હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોને લઈને હવે પછી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. જેમાં કચ્છનો ક્ષેત્ર, બનાસકાંઠાનો વિસ્તાર તો પાટણના ક્ષેત્રમાં, સાબરકાંઠાથી મહેસાણાના વિસ્તારની અંદર, અરવલ્લી, મહીસાગર અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે મેઘગર્જના સાથે હવે પછી વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની જો વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના ક્ષેત્રથી ભાવનગર, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ, દીવના ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારથી રાજકોટના ક્ષેત્ર અને પોરબંદરના હવામાનોની અંદર પણ પલટાઓની સાથે હળવાથી મધ્યમ વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ હળવો પલટાવ આવતો હોય તેમ નર્મદાના ક્ષેત્રથી તાપીના વિસ્તારમાં, ડાંગના ક્ષેત્રથી અત્યારે નવસારીના વિસ્તારમાં, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી વલસાડ, સુરતના ક્ષેત્રથી ભરૂચના હવામાનની અંદર પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદના ક્ષેત્રની અંદર, ખેડાના ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં માવઠું અને કરાવો પડવાની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આગામી 20 તારીખના રોજ પણ ગુજરાતની અંદર માવઠાના સંકટને લઈને હવે પછી દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના વિસ્તારમાં માવઠું વરસવાની તાજી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.